વિક્રમ ઠાકોરના સમર્થનમાં સાંસદ ગેનીબેન ઠાકોર લોકશાહીના મંદિરમાં તમામ કલાકારોને બોલાવવા જોઈતા હતા। વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તે બદલ અભિનંદન, પણ વિક્રમ ઠાકોરની બાદબાકી થઈ પછી રોજ સામે આવ્યો તે પણ દુઃખ છે। જેને આમંત્રણ આપ્યું તેને સંભાવ રાખવો જોઈતો હતો। બાબા સાહેબના બંધારણમાં લોકશાહીમાં તમામ માટે સમાન છે। કલાકાર એ કોઈ પણ પક્ષના નથી હોતા, એ તમામનું દર્પણ હોય છે, તો બધાને સમદ્રષ્ટિએ જોવા જોઈએ। वर्तमान समय में गुजरात विधानसभा बजेट चालतुं हतुं, एमां अलग अलग कलाकारों ने बोलावीने त्यां विधानसभानी विगतो एमने आपवामां आवी, एमनुं सन्मान करवामां आव्युं। बहु सारी बाबत छे, अभिनंदन ने पात्र छे, पण एमां जे समद्रष्टि राखवी जोईए। भाई विक्रमभाईए पोते नाराजगी व्यक्त करी, ए नाराजगी एमनी व्याजबी छे। जे एक लोकशाहीना मंदिरमां आ रीते जे कंई निर्णय लेवावाळानी जे दृष्टि है अथवा एमनो भाव है, ये क्यांक ने क्यांक एमां हूँ मानु छूं त्यां सुधी बेलेन्स करवामां के आमंत्रण आपवामां के जे एक नाराजगी ऊभी थई छे, ए नाराजगी ऊभी करवा पाछळना कया कारणों छे ए मने कांई ख्याल नथी, पण हूँ मानु छूं त्यां सुधी भारत एक लोकशाही नो देश है। विश्वने सौथी मोटी लोकशाही धरावतो देश भारत है, अने लोकशाहीना मंदिरमां आ रीते अन्याय थतो होय तो ये हूँ मानु छूं त्यां सुधी व्याजबी नथी। भगवान ने प्रार्थना करिए, बाबा साहेब आंबेडकर ने जे बंधारण आप्युं छे एने अनुसरे, अने कोईने पण आ रीते तटस्थ लोकोने अन्याय न थाय, केम के कलाकार माटे कोई पक्षापक्षी होती नथी, एना माटे समद्रष्टि होय छे। अने जे आमंत्रण आपवावाळा के त्यां बोलाववावाळा पण समद्रष्टि राखे एवी हूँ एमनी पासे अपेक्षा राखुं छुं। अने विक्रमभाईनी जे नाराजगी छे ए आवनार समयनी अंदर आ रीते कोई अन्याय न थाय ए बाबतनी खबर राखीने सरखो न्याय आपे एवी हूँ अपेक्षा राखुं छुं। क्षत्रिय दरबार समाजना पण કેટલાક સાહિત્યકારો કલાકારો છે, એમની પણ અવગણના કરી હોય એવું લાગે છે, તો આ બાબતે શું કરશો? મેં કહ્યું એ પ્રમાણે આ એક બંધારણીય કે જે લોકશાહીનું મંદિર એ બાબા સાહેબ આંબેડકરે આપેલા અધિકારો છે, એમાં તમામ સમાજ તમામ ધર્મ જે ભારતીય કહેવાય એ ભારતીયને સરખો અધિકાર બંધારણે આપ્યો છે। ત્યારે આ પૈકીનો કોઈ નિર્ણય લેવાતો હોય અને બોલાવતા હોય તો એમાં તમામ સમાજોથી दूर રહીને એક એને કલાકાર છે તો એ કલા એની જે એમાં હુનર અને જે કુદરતી બક્ષિસ છે એ જ્યારે અદા કરતો હોય છે એ કોઈ સમાજ ઉપર નથી કરતો, એ સંસ્કૃતિ ઉપર કરતો હોય છે। અને સંસ્કૃતિ ઉપર કરતા હોય ત્યારે આ ભારતની આપણી સંસ્કૃતિ પરંપરાગતની જે સંસ્કૃતિ છે એમાં કોઈ પણ સમાજને અન્યાય ન થાય એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું। ઈરાદાપૂર્વકની જે વાતો એમની હાથના જે ભાવના વર્તન એ ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા લોકોએ ભેદભાવ રાખ્યો છે, ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર સમાજ હોય, અન્ય સમાજના જે કલાકારો હોય, ટૂંકમાં એમના જે વખાણ ન કરતા હોય એવા કલાકારોને હું માનું ત્યાં સુધી આમંત્રણ આપ્યું નથી।